નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, નાઇજીરિયાના સેન્ટ્રલ બેન્ચુ રાજ્યના એલેવાટા ગામમાં ગોળીબારની ચોંકાવનારી ઘટના બની હતી। એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ નાઇજીરિયાએ શનિવારે જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાતથી શનિવાર વહેલી સવાર સુધી બેન્ચુના એલાવાટા ગામમાં બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો। આ હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા છે। એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ નાઇજીરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે ઘણા લોકો હજુ પણ ગુમ છે, ડઝનભર લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમને પૂરતી તબીબી સંભાળ મળી નથી। અનેક પરિવારોને તેમના રૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા। આ હુમલાઓના કારણે લોકો મોટા પાયે વિસ્થાપિત થઈ રહ્યા છે। નાઇજીરિયાના બેન્ચુ રાજ્યમાં ઉત્તરના મુસ્લિમ સમુદાય અને દક્ષિણના ખ્રિસ્તી સમુદાયનું સંગમ સ્થાન છે। આ વિસ્તાર ઘણીવાર જમીનના ઉપયોગ અંગે પશુપાલક ખેડૂતો વચ્ચે વિવાદનું કેન્દ્ર રહે છે। જ્યારે પશુપાલકો તેમના પશુઓ માટે ગોચર શોધે છે, ત્યારે ખેડૂતો ખેતીની જમીનની જરૂરિયાતના કારણે વિરોધ કરે છે। આ સંઘર્ષો ઘણીવાર વૈશ્વિક અને ધાર્મિક તણાવ હિંસામાં ફેરવાય છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।